નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, ચોમાસું વહેલું બેસે તેવા એધાણ। ગુજરાતમાં આજકાલ બફારા સાથે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। જોકે કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાના કારણે ત્યાંના લોકોને ગરમીથી આંશિક રાહત જરૂર મળી રહી છે। તાજેતરમાં ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, જે બાદથી ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગના મહત્વના સમાચાર જાણીશું। નોંધનીય છે કે ચોમાસું ગુજરાતમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ચૂક્યું છે। તો આવા કિસ્સામાં વાવણી અને વાતાવરણ ઠંડક પ્રસરે માટે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી અંગે ચોમાસાની આગેકૂચ અંગે વાત કરી છે। આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ, આવો જાણીએ। 9 થી 10 જૂન વિશે। ડાંગ, તાપી, નવસારી, વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં શુષ્કમાં હવામાન રહેવાની શક્યતા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસ મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના વધુ ભાગોમાં, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે। આ ઉપરાંત મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના વધુ કેટલાક ભાગોમાં, કર્ણાટકના બાકીના ભાગોમાં, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ઉત્તર ભારત કેટલાક વધુ ભાગો અને લઘુ હિમાલયના ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ એ પછી 4-5 દિવસ ચોમાસું આગળ વધવાની અનુકૂળ પરિસ્થિતિ છે। ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચી જશે। હાલ અરબી સમુદ્રની અંદર ચોમાસું સક્રિય છે। ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે। આવનારા દિવસોમાં ચોમાસું આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના વધુ ભાગો સુધી હાજર થશે। હાલ ચોમાસાએ ગોવા તમામ વિસ્તારો કવર કરી લીધા છે, તેમજ પૂર્વોત્તરની બ્રાન્ચ પૂર્વોત્તરના રાજ્યો સુધી પહોંચી ચૂકી છે। એટલે કે બંગાળની ખાડીની બ્રાન્ચ પણ બંગાળ સુધી પહોંચી છે। પરંતુ આંતરરાષ્ટ્રીય મોડલે ગુજરાતમાં 17 અને 18 જૂને પહેલાં વધુ વરસાદ પડવાની શક્યતા નથી દર્શાવી। 20-22 તારીખ પહેલાં ત્યાં વધુ વરસાદ થાય અને વાવણી થાય તેવી શક્યતા મોડલ દર્શાવતા નથી। હવામાન વિભાગના મોડલો એવી શક્યતા દર્શાવી રહ્યા છે કે ગુજરાતની આસપાસ 12, 13, 14 તારીખની આસપાસ એક સિસ્ટમ બનશે। સિસ્ટમ આગળ વધશે અને 18, 19 તારીખની આસપાસ ગુજરાતના બધા વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। આપણે ત્યાં ચોમાસું પહોંચી જશે। હાલ 2 પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ આવનાર દિવસોમાં ખરેખર શું થશે, ખરેખર ચોમાસું વહેલું આવશે કે નહીં તે જોવાનું તો હજી બાકી છે। ગુજરાત રહી અપડેટ। ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા છે। અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે હવે રાહતના સમાચાર સામે આવે તેમ છે। નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે। ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી તારીખ લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે, જ્યારે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે। અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન ગુજરાતવાસીઓ માટે હવે રાહતના સમાચાર છે। દેશભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। નૈઋત્ય ચોમાસું દક્ષિણ ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જાણો ક્યાં ક્યાં વરસશે વરસાદ। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેમ છે। પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે।
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં નૈઋત્યનું ચોમાસું મેંગલોર સુધી પહોંચી ગયું છે અને તેની ગતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ પ્રવેશ કરી શકે છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદની પ્રવૃત્તિઓ વધારો થવાની સંભાવનાઓ છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી 3 અલગ અલગ સિસ્ટમ. વિભાગે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી 3 અલગ અલગ સિસ્ટમોના કારણે આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહે તેવી શક્યતા છે. જોકે વરસાદની સંભાવના વચ્ચે તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતા હાલ ઓછી છે. આગામી 7 દિવસ દરમિયાન